સુરેન્દ્રનગર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ષ અભ્યાસ વર્ગ યોજાયો। સુરેન્દ્રનગર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ષનો અભ્યાસ વર્ગ યોજાયો હતો। સંઘના આ વર્ગના સમારોહમાં જાહેર આમંત્રણ આપી સંઘના સ્વયંસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે અનુસંધાને મોટી સંખ્યામાં 20 દિવસના વર્ગમાં સ્વયંસેવકો શું શીખ્યા તેનું પ્રાત્યક્ષિક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સંઘ તેની શાખા અને વર્ગોમાં વ્યક્તિ ઘડતરનું કામ કરે છે અને સ્વયંસેવક દેશના સારા નાગરિક તરીકે સમાજમાં પોતાની ભૂમિકા ભજવે એ આશ્રય હોય છે। ચારેય દિશામાં 6 પગલાનું કામ 4 5 6 1 2 ક્રમશઃ 4 પોતાના શીખેલા કૌશલ્યનો ઉપયોગ કરી અને શિક્ષાર્થીઓ મુક્ત યુદ્ધ કરી રહ્યા છે। તદી સ્થલોડીન અર્ધ પ્રમા ભુજ દંડ अर्ध कृता गणा प्रचल સંઘસ્થાન એ સ્વયંસેવકો માટે મંદિર છે। મંદિરમાં પણ પ્રદક્ષિણા પથ હોય છે, એમ અહીંયા પણ સ્વયંસેવકો અને સંઘનું શ્રદ્ધેય સ્થાન પરમ પવિત્ર ભગવા ધ્વજની પ્રદક્ષિણા, આ બંનેનો સુમેળ એટલે પ્રદક્ષિણા સંચલનનો કાર્યક્રમ આપણે અત્યારે સંઘ શિક્ષા વર્ગના સમારોહમાં સૌ શિક્ષાર્થીઓ દ્વારા થઈ રહેલ પ્રદક્ષિણા સંચલનનો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।